તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 સંભાવના. અને આ સંભાવના ચેપ્ટરની અંદર આપણે હવે તો ઘણું ખરું ભણી ચૂક્યા છીએ. ઘણી એવી બાબત છે કે જે આ વર્ષે બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે, જેમ કે સ્વાધ્યાય નંબર 1.4 આખું રદ છે. સ્વાધ્યાય નંબર 1.5ની અંદર એક જ દાખલો કરવાનો છે. ટોટલ 2 દાખલા છે, એમાંથી એક જ દાખલો કરવાનો છે. તો હવે આપણે મુખ્ય સ્વાધ્યાય 1ની અંદર જે કાંઈ દાખલા આપણે સિલેબસમાં બોર્ડ દ્વારા રાખવામાં આવ્યા છે એનો ક્રમશઃ અભ્યાસ કરવા માંડીએ. ઘણા બધા દાખલા એવા હશે કે જે આપણે એની જેવા દાખલા આપણે ભૂતકાળની અંદર સ્વાધ્યાય નંબર 1.2 અને સ્વાધ્યાય નંબર 1.3માં આપણે કરી ચૂક્યા છીએ, અને ઘણા એવા દાખલા હશે કે છે જેમાં નવીનતા આવશે. તો હવે પેજ નંબર 60 ઉપર આવી જાઓ. વિભાગ સી થી આપણે જેટલા દાખલા આપણા અભ્યાસક્રમમાં છે એ વિભાગ સી થી આપણે દાખલાઓ જોવા માંડીએ. પેજ નંબર છે 60 અને વિભાગ સી માંથી જેટલા દાખલા આપણે બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં રાખવામાં આવ્યા છે આ વર્ષ પૂરતા, એનો ક્રમશઃ અભ્યાસ કરવા માંડીએ. બીજું કે ક્યારે એક્ઝામ લેવાય, કેટલો સિલેબસ રહે, શું થાય શું ન થાય, પેપર સ્ટાઇલ આની આ જ રહેશે કે પેપર સ્ટાઇલમાં ફેરફાર થશે, એ હજી કોઈ પણ બાબત નક્કી નથી. એટલે ક્યારેક એવું પણ બને કે આપણે બધો સિલેબસ બોર્ડ દ્વારા જે રાખવામાં આવ્યો છે એ બધો સિલેબસ આપણે 100% ભણી લઈએ, પછી જે સિલેબસ આ વર્ષ પૂરતો બોર્ડ દ્વારા કટ કરવામાં આવ્યો છે એના પણ દાખલા, જે કટ થઈ ગયેલા ટોપિક છે એના પણ દાખલા આપણે છેલ્લે ગણી શકીએ. એટલે આ ચેપ્ટરની હું તમને વાત કરું કે સ્વાધ્યાય નંબર 1.4 એ આખું એ લોકોએ કેન્સલ કરી નાખ્યું છે. એની અંદર શરતી સંભાવનાના દાખલા છે, એમાં ગુણાકારના નિયમના દાખલા છે, એની અંદર નિરપેક્ષ ઘટનાઓના દાખલા છે. આવી 3 અગત્યની પદ્ધતિઓના દાખલા સ્વાધ્યાય નંબર 1.4ની અંદર આપ્યા છે, પણ આ વર્ષે બોર્ડ દ્વારા એ ટોપિક કટ કરી નાખ્યો છે. તો આપણે સૌ પ્રથમ બોર્ડે જેટલો ટોપિક રાખ્યો છે એટલો ભણી લઈએ, પછી છેલ્લે આપણે સમય મળવાનો છે. તો એ જે છેલ્લા સમય છે એની અંદર આપણે આ બધા ટોપિક જે નથી ચલાવ્યા, એટલે કે બોર્ડ દ્વારા જે કટ કરવામાં આવ્યા છે એ પાછા ટોપિક ભણશું. ખ્યાલ આવે? પહેલાં તો આપણો ઉદ્દેશ્ય એ છે કે બોર્ડ દ્વારા જે કાંઈ આપણને દિશા નિર્દેશ કરવામાં આવ્યું છે કે આટલું તમારા સિલેબસમાં છે, આટલું તમારા સિલેબસમાં નથી, તો પહેલાં જેટલું આપણા સિલેબસમાં છે એ પહેલાં 100% ભણી લઈએ. એકવાર એ આપણો બોર્ડ દ્વારા રાખવામાં આવેલો સિલેબસ ભણાઈ જાય, એકવાર માની લ્યો કે જૂનું બાબતો તમે ભૂલી ગયા હોય તો એનોય માની લ્યો કે એકવાર આપણે રિવિઝન કરી લઈએ, ત્યારબાદ આપણી પાસે સમય વધે તો પછી જે કાંઈ ટોપિક આપણે નથી ભણ્યા, બોર્ડ દ્વારા જે કટ કરવામાં આવ્યા છે એ ટોપિક પાછા આપણે ભણી શકવાનો સમય રહેશે. બરાબર છે? તો એ પ્રમાણે એ રીતે આપણે આગળ વધતા જઈએ. અને કહેવાનો ભાવાર્થ એમ કે બીજી બધી માથાકૂટમાં પડ્યા વગર હું જે ભણાવું એ ભણ્યા રાખવાનું છે. બરાબર? કારણ કે હું જે ભણાવતો એ બધી ગણતરી કરીને સમયને આધારિત જ ભણાવતો હોઉં. બરાબર છે? એટલે જે કાંઈ બાબતો હું ભણાવું એ કોઈ પણ જાતના શંકા કુશંકા વગર આપણે ગ્રહણ કરીને ભણી લેવાનું છે. બરાબર છે? તો આવી જાઓ બધા મુખ્ય સ્વાધ્યાય 1માં, પેજ નંબર 60, વિભાગ સી. અને વિભાગ સીની અંદર 1 થી 12 જે છે એ થિયરી આપી છે. થિયરીની હું તમને તમામ પ્રકારની PDF મોકલી દઈશ, એ તમે વાંચી લેજો. લગભગ તો આપણે બધા સૂત્રોનો અભ્યાસ કરી લીધો છે, તેમ છતાંય એ હું તમને PDF મોકલીશ. એ પ્રમાણે તમે પાછી આની અંદર વાંચનની, દાખલાની તો તૈયારી હું કરાવું જ છું, વાંચનની જે કાંઈ તૈયારી છે, જે કાંઈ વ્યાખ્યાઓ યાદ રાખવાની છે, પાકી કરવાની છે, બરાબર, એ તમે યાદ રાખી લેજો ને પાકી કરી લેજો. એ તમને 1-2 દિવસની અંદર તમને PDF મળી જાય. કદાચ એવું બને કે આ લેક્ચર પહોંચે તમારા સુધી એ પહેલાંય તમને PDF મળી ગઈ હોય. ખરેખર તો હું ચેપ્ટર શરૂ થાય ત્યારે તમને ડાયરેક્ટ તમને PDF નથી મોકલી દેતો.
કારણ કે એમાં કેવું થાય કે કોઈ પણ ચેપ્ટર વિશે આપણને કોઈ પણ જ્ઞાન જ ન હોય અને હું તમને વાંચન માટે PDF મોકલી દઉં, જે ચેપ્ટર વિશે આપણે જાણતા નથી, જે ચેપ્ટર વિશે આપણે સમજ્યા નથી, એ ચેપ્ટરની PDF હું તમને અગાઉથી જ મોકલી દઉં તો એ તમને કાંઈ વાંચવાનો કોઈ પણ જાતનો ઉત્સાહ કેળવે નહીં. અને પછી જ્યારે ચેપ્ટર અડધું પૂરું થાય કે પોણું પૂરું થાય કે આખું પૂરું થાય ત્યારે તમને એ PDF પાછી જડે નહીં. બરાબર, કારણ કે આપણે થોડાક આળસુ પ્રકૃતિના માણસો રહ્યા એટલે બધાયનું ધ્યાનમાં રાખી અને હું અડધું પોણું ચેપ્ટર પૂરું થાય પછી જ હું તમને PDF હું મોકલું છું કે જેથી કરીને આપણું ઘણી ખરી બાબતો એ PDFની અંદર ચર્ચા થઈ ગયેલી હોય, એટલે કે ઘણા બધા ટોપિક આપણે પ્રેક્ટિકલની અંદર ઉપયોગ કરેલા હોય એ જ પાછા થિયરીની અંદર આપેલા હોય. એટલે જનરલી હું જાણી જોઈને હું તમને અડધું પોણું ચેપ્ટર પૂરું થઈ જાય પછી જ તમને PDF મોકલું છું. બરાબર, તો 1 થી 12 સુધીના છે એ ક્વેશ્ચન આન્સર છે, એટલે એમાં કંઈ દાખલા છે નહીં. દાખલા નંબર 12 થી તમારા દાખલા શરૂ થાય છે. તો પેજ નંબર 60 વિભાગ C દાખલા નંબર 12 ઉપર આવી જાઓ. રકમ વાંચું છું, જરાક ધ્યાન આપજો. જો P of A ઇઝ ઇક્વલ ટુ 1/3, P of B ઇઝ ઇક્વલ ટુ 2/3, P of A છેદ B ઇઝ ઇક્વલ ટુ 1/6 હોય તો P of A ડેશ છેદ B ડેશ શોધો. આવી આપણને રકમ આપી. તો પહેલા P of A ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 1/3. 1/3. પછી તો કે P of B 2/3. તો આ 2/3 અને પછી A છેદ B, P of A છેદ B ઇઝ ઇક્વલ ટુ 1/6. ઓકે, આવી માહિતી આપીશ અને આપણને એમ કીધું છે કે P of A ડેશ છેદ B ડેશ મેળવો. P of A ડેશ છેદ B ડેશ મેળવવાનું આપણને કીધું છે. બરાબર, આના વિશે મેં તમને ચર્ચા કરી છે ભૂતકાળની અંદર કે તમને જો આવું પૂછે ને તો આનું સૂત્ર શું થાય? તો કે આ પદ આમ ને આમ લખી નાખવાનું, P of A B. અહીંયા છેદ છે તો અહીંયા યોગ કરી નાખવાનો. બે જગ્યાએ ડેશ છે તો આપણે આખા કાંસનો ડેશ કરી નાખવાનો. બરાબર, તો આના બરાબર આ થાય અને આનું સૂત્ર છે ને, આનું સૂત્ર શું થાય? તો કે 1 - P of A યોગ B. આ કામ કરો તો તમને આ જવાબ મળી જાય. ખ્યાલ આવ્યો? આની પહેલાના દાખલાઓની અંદર પણ હું તમને આની આ ચર્ચાઓ મેં 2 કે 3 વાર કરેલી છે. વળી પાછી આ દાખલાની અંદર આ ચર્ચા આવી. હવે હું તમને આ છેલ્લો દાખલો ગણાવું છું આ પ્રકારના ટોપિકનો. હવે જો કોઈ પણ આવો દાખલો આવશે તો હું તમને સમજાવીને હોમવર્કમાં આપી દઈશ. બરાબર છે? તો પહેલા અહીંયા ધ્યાન આપો, આપણી પાસે શું હોવું જોવે? તો કે P of A યોગ B હોવો જોવે. જોવો તો ક્યાંય રકમમાં આપણી પાસે P of A યોગ B છે? તો કે નથી. તો સૌ પ્રથમ આપણે દાખલાની ગણતરી આ P of A યોગ B ગોતવા માટે કરશું. બરાબર છે? તો આપણે ઓલો સરવાળાના નિયમનું સૂત્ર છે આપણી પાસે, ખબર ને? તો કે P of A યોગ B ઇઝ ઇક્વલ ટુ P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. આપણી પાસે આ રામબાણ સૂત્ર કહેવાય. બરાબર, તો આ સૂત્રની અંદર કિંમત મૂકી જોઈએ તો 1/3 પ્લસ 2/3 માઇનસ 1/6. ત્રણેય પદ વચ્ચે જોઈ લ્યો સરવાળા બાદબાકીનો સંબંધ છે, પણ તમે સરવાળો કે બાદબાકી કરી શકો એમ નથી. શું કામ? તો કે આપણી પાસે છેદ સરખા નથી. તો છેદ સરખા કરવા હોય તો કે તમારે આને 2 હારે ગુણી નાખો, આખા પદને. કોની હારે? 2 હારે. જો તમે છેદને 2 હારે ગુણો તો તમારે અંશને 2 હારે ગુણવો પડે. એવી જ રીતના આને તમે 2 હારે ગુણી નાખો એટલે 3 દુ 6 થઈ જાય, તો તમારે અંશને તમારે 2 હારે ગુણવો પડે. તો 2/6
પ્લસ 4/6 માઇનસ 1/6 બરાબર. હવે તમે સરવાળા બાદબાકી કરી શકો. 4 ને 2 6, 6 માઇનસ 1 એટલે 5. તો તમને 5/6 જવાબ આવે. આ શેનો જવાબ મળ્યો? તો કે પી ઓફ એ યોગ બી નો જવાબ મળ્યો. ખરેખર તો આપણે આ જ જોતું હતું. હવે તો કે આ આપણને મળી ગયું, તો આ આપણી જે સમજણ મુજબ તમે અહીંયા તમારો જવાબ મૂકી દો અને તમને ફાઇનલ આન્સર મળી જાય. તો કે આના બરાબર આ થાય, આનું સૂત્ર આ થાય, તો 1 માઇનસ 5/6 બરાબર. તો 6 એકુ 6, 6 માઇનસ 5 1/6. આ તમારો જવાબ આવ્યો પી ઓફ એ ડેશ છેદ બી ડેશનો. જોઈ લ્યો ગણતરી અને સમજી લ્યો. આવું આપણે ભૂતકાળમાં કરેલું છે, વળી પાછું એકવાર કર્યું. 2 માર્કમાં આવા પ્રશ્ન તમને પૂછાઈ શકે વાર્ષિક પરીક્ષાની અંદર. પ્યોર ગાણિતિક પ્રક્રિયા જેવો દાખલો થાય. બરાબર છે. જોઈ લ્યો, પોઝ કરી લ્યો અને લખી લ્યો અને મગજમાં બહુ વ્યવસ્થિત રીતના ઉતારી પણ લ્યો. ચાલો નેક્સ્ટ. દાખલા નંબર 13 છે ને, એ આપણે ગણવાનો નથી કારણ કે આપણા સિલેબસમાં નથી. દાખલા નંબર 14 જે છે ને, 14 એ પણ નિરપેક્ષ ઘટના છે. નિરપેક્ષ ઘટના એ લોકોએ કાઢી નાખી છે. દાખલા નંબર 15 તરફ આવી જાઓ. દાખલા નંબર 15 આવી જાઓ. તો દાખલા નંબર 15 શું કહે છે? રકમ. તો કે રકમ એમ કહે છે કે જો 2 ઘટનાઓ એ અને બી માટે 5 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3 પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ બધાય બરાબર કેટલા છે? તો કે 3/2 હોય તો તમે પી ઓફ એ ડેશ યોગ બી ડેશ શોધો. 12મા દાખલા જેવો દાખલો છે, એની કરતાં એક્ઝેક્ટ વિરુદ્ધ તમને પૂછ્યું છે અને થોડીક એણે આમાં આપણી માટે શરારત કરી છે કારણ કે એણે આખું આપણને સમીકરણ સ્વરૂપમાં એ લોકોએ પ્રશ્ન પૂછ્યો છે. પણ કાંઈ વાંધો નહીં, ઇઝી છે. તો કે ભાઈ 5 પી ઓફ એ 5 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3 પી ઓફ બી 3 પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 પી ઓફ એ યોગ બી. આ બધાય બરાબર કેટલા થાય છે? તો કે આ બધાય બરાબર થાય છે તમારા 3/2. જો તો રકમમાં કાંઈ ભૂલ નથી ને. 5 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3 પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 પી ઓફ એ યોગ બી હોય તો તમને એવું કહે છે કે પી ઓફ એ ડેશ યોગ બી ડેશ મેળવો. આવું કંઈક તમને પૂછ્યું છે. હવે આવું પૂછ્યું હોય તો આને આ પદ એમને એમ લખી નાખવાનું. પી ઓફ એ અને બી. અહીંયા યોગ છે, આપણે છેદ કરી નાખવાનો. અને અહીંયા 2 જગ્યાએ ડેશ છે, આપણે આખા કાંસનો ડેશ કરી નાખવાનો. હવે તો કે આના બરાબર આ થાય તો આનું સૂત્ર શું થાય? તો કે 1 માઇનસ પી ઓફ એ છેદ બી. આપણે એ છેદ બી મળી જાય આ દાખલાની અંદર એટલે આપણે રાજા, એટલે આપણે દાખલાનો જવાબ મેળવી લઈએ.
તો હવે અહીંયા આવી જાઓ, આની ઉપર કંઈક કામ કરવું પડશે. આના બરાબર આ, આના બરાબર આ, આના બરાબર આ, એવું આપણને કીધું છે. તો ખરેખર આ પહેલા પદ બરાબર આ જ જવાબ થાય. બરાબર, તો લખી નાખો 5p of a ઇઝ ઇક્વલ ટુ 3/2. પછી તો કે આના બરાબર છે ને એ 3/2 જ થાય. તો એ લખી નાખો. કેવી રીતના? તો કે 3p of b ઇઝ ઇક્વલ ટુ 3/2. પછી તો કે આ છેલ્લા પદ બરાબર આ જવાબ થાય. તો એ લખી નાખો 2p of a યોગ b ઇઝ ઇક્વલ ટુ 3/2. હવે તો કે જો અહીંયા 5 ગુણાકારમાં છે, અહીંયા 3 ગુણાકારમાં છે અને 2 ગુણાકારમાં, ડાબી બાજુથી જમણી બાજુ લઈ આવો તો આવું કંઈક પદ થાય કે નહીં? 5p p of a ઇઝ ઇક્વલ ટુ 3/2 અને પાંચડો અહીંયા ગુણાકારમાં, જમણી બાજુ આવે તો ભાગાકારમાં. તો અહીંયા આવું પદ બની જાય. તો ખરેખર શું થાય? તો કે ગુણાકાર કરી નાખો. તો p of a ઇઝ ઇક્વલ ટુ 3/10 થઈ જાય. 5 દૂને 10. આ તમારો p of a નો જવાબ મળી ગયો. એવી જ રીતના અહીંયા કામ કરો. 3p of b છે એની જગ્યાએ p of b ઇઝ ઇક્વલ ટુ 3/2 અને આ તગડો પાછો છેદમાં જવા દો એટલે આ 3. તો તમારો p of b બરાબર 3/6 થઈ જાય. બરાબર, એ જ કામ પાછું અહીંયા કરો. તો એ જ કામ આપણે અહીંયા કરીએ તો કે અહીંયા તો 2 ગુણાકારમાં છે ને, તો આ બાજુ લઈ જઈએ તો શું થાય? p of a યોગ b ઇઝ ઇક્વલ ટુ 3/2 અને ગુણાકારમાં 2 હતા અને આ બાજુ લઈ આવો તો આ બાજુ આવી રીતની કંઈક કિંમત બને. તો શું થાય? p of a યોગ b ઇઝ ઇક્વલ ટુ 3/4. કાંઈ કામ કર્યું નથી, બધાય બરાબર 3/2 હતા. તો એ પહેલાં બધાયમાં 3/2 3/2 લખી નાખ્યું. વળી પાછા આ બધા ગુણાકારમાં પદ હતા એ જમણી બાજુથી ડાબી બાજુ લઈ ગયા તો એ ભાગાકારમાં આવી ગુણાકાર કરીને લખી નાખ્યું. હવે તો કે આપણી પાસે p of a ની કિંમત છે, p of b ની કિંમત છે અને p of a યોગ b ની કિંમત છે. પણ ખરેખર આપણે શું જોતું? તો કે p of a છેદ b જોતો. તો વળી પાછું આપણું બ્રહ્માસ્ત્ર p of a યોગ b ઇઝ ઇક્વલ ટુ p of a પ્લસ p of b માઇનસ p of a છેદ b. સૂત્રમાં કિંમત મૂકી દો. p of a યોગ b છે? યસ છે. કેટલા? તો કે 3/4 ઇઝ ઇક્વલ ટુ p of a છે? યસ છે, 3/10 પ્લસ p of b છે? યસ, 3/6. પછી તો કે માઇનસ p of a છેદ b છે? ના ના, એ તો નથી, એ તો મેળવવાનું. તો p of a છેદ b. જે પદ મેળવવું હોય એને તમારા માઇનસમાં રખાય નહીં, એવું તમે વર્ષોથી ભણ્યા. તો એને ડાબી બાજુ લઈ આવો અને આ પદ છે એને જમણી બાજુ લઈ જાઓ તો શું થાય? તો કે p of a છેદ b ઇઝ ઇક્વલ ટુ 3/10 પ્લસ 3/6 માઇનસ 3/4. હવે કરવો છે આપણે શું? તો કે સરવાળા બાદબાકી. સરવાળા બાદબાકી આમને એમ તો થશે નહીં. શું કામ? તો કે છેદ સરખા નથી. તો ત્રણેયના પહેલાં તો આપણે છેદ સરખા કરવા પડશે. છેદ સરખા થઈ જાય પછી જ આપણે સરવાળો બાદબાકી કરી શકીએ એમ છીએ. તો જુઓ કેવી રીતના છેદ સરખા થશે. અહીંયા 30 આવી શકે, અહીંયા 30 આવે, અહીંયા 30 ન આવે, 40 40 60
60 4ના ઘડિયામાં 60 આવે કે નહીં? યસ, 4ના ઘડિયામાં 60 આવે. તો અહીંયા મારે 60 લાવવા હોય તો અંશ અને છેદને 6 હારે ગુણવો પડે. અહીંયા મારે 60 લાવવા હોય તો મારે અંશ અને છેદને 10 વડે ગુણવો પડે. અને અહીંયા મારે જો 60 લાવવા હોય તો મારે 15 વડે ગુણાકાર કરવો પડે. તો બધાયના છેદમાં 60 આવી જાય. તો અહીંયા 6 તેરી 18 પ્લસ 3 ગુણ્યા 10 એટલે 30 માઇનસ 15 તેરી 45 ના બધાયના છેદમાં કેટલા? તો કે 60. હવે ડાયરેક્ટ સરવાળા બાદ બાકી થઈ જાય. 18 પ્લસ 30 માઇનસ 45 તો કેટલો જવાબ આવે? 18 પ્લસ 30 માઇનસ 45 તો 3 જવાબ મળે છે. તો અહીંયા 3ના છેદમાં 60. હજી તમારે આને ભાગ ચલાવવો હોય તો કેટલો ચાલે ભાગ? તો કે 60 ભાગ્યા 3 કરું તો અહીંયા મને 1ના છેદમાં 20 જવાબ મળે. આ શેનો જવાબ મળ્યો? તો કે મને A છેદ Bનો જવાબ મળ્યો. થોડીક જગ્યાની કટોકટી થઈ ગઈ. અહીંયા મેં તમને સમજાવી દીધું છે એટલે મેં કંઈ ઇરેઝ કર્યું નહીં. બીજું કાંઈ કર્યું નથી, ખાલી A છેદ Bનો જવાબ મેળવો છે. ઓકે, પછી અડધાને સમજાય નહીં. તો P ઓફ A છેદ B ઇઝ ઇક્વલ ટુ 1ના છેદમાં 20. અને આનો છે ને મેં 3 વડે ભાગાકાર કર્યો છે. બરાબર. હવે આપણી પાસે કિંમત મળી ગઈ તો સૂત્રમાં કિંમત મૂકી દો. 1 માઇનસ A છેદ Bનો જવાબ કેટલો હતો? કે 1ના છેદમાં 20. તો 20 એકુ 20. 20 માઇનસ 1 એટલે 19ના છેદમાં 20. તો ફાઇનલ આન્સર P ઓફ A ડેશ યોગ B ડેશ ઇઝ ઇક્વલ ટુ 19ના છેદમાં 20. બહુ શાંતિથી નિરાતે જોઈ લ્યો. થોડુંક મગજ હલાવવાનું છે. હવે તમે આવડા મોટા થઈ ગયા, આટલું મગજ તો ચાલે જ. ચાલો અત્યારે નેક્સ્ટ. આગળ વધતા જાય, સૂત્ર પાછા પાકા થતા જાય છે. ગણતરી હવે તો સમજાવતી જાતી હશે, મહેનત કરતા હશો. તો નેક્સ્ટ શું છે? દાખલા નંબર 16 છે એ નિરપેક્ષ ઘટના છે. નિરપેક્ષ ઘટના આ વખતે આપણી માટે કેન્સલ છે. દાખલા નંબર 17 છે એ આજ નહીં તો કાલ તમને હોમવર્કમાં મળવાનો છે. એ પ્રકારના દાખલા હું તમને સ્વાધ્યાય નંબર 1.1 માંથી કરાવી દઉં એટલે 17મો દાખલો તમને હોમવર્કમાં થશે. અત્યારે નથી કરવાનો, પછી હું ફાઇનલ કહીશ કે આ દાખલો હવે કરી નાખો, ત્યારે તમે કરી નાખજો. દાખલા નંબર 18 ઉપર આવી જાઓ. વિભાગ સી, દાખલા નંબર 18, પેજ નંબર 61. ઓકે, રકમ વાંચું છું, જરાક ધ્યાન આપજો. બે ઘટનાઓ A અને B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના 1/4 છે. ઓછામાં ઓછી શબ્દ આવે કે અથવા શબ્દ આવે એનો અર્થ A યોગ B થાય છે. સંભાવના આપી છે એટલે હું એમ કહી શકું કે આ આપણને 1/4 જે જવાબ છે એ P ઓફ A યોગ B નો જવાબ છે. તો ઓછામાં ઓછા શબ્દ ઉપર રાઉન્ડ કરી ઉપર લખી નાખવું જોઈએ P ઓફ A યોગ B. તો હું લખી નાખું છું
પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ 1/4. ત્યારબાદ અને ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને. ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને એની સંભાવના આપણને આપેલી છે કેટલી? તો કે 1/5. આને તમે જરાક યાદ કરો. આવા આપણે 2 દાખલા ગણ્યા છે. ઓલા આપણે વિઘ્ન સંતોષી ઘટનાને નામ આપ્યું છે કે ઘટના એ બને તો એ બીજીને બનવા જ ન દે, અને જો ઘટના બીજી બને તો એ પેલી ઘટનાને બનવા ન દે. એ પ્રમાણે જ જો તમને ઘટના એ બને પણ ઘટના બી ન બને તો એને તમારા સાંકેતિક ભાષાની અંદર એ છેદ બી ડેસ્ક લખવાનું થાય. બરાબર છે? એનો જવાબ કેટલો આપ્યો છે આપણને? 1/5. આવું હોય તો તમે બી બનવાની સંભાવના મેળવો, એટલે કે પી ઓફ બી મેળવો. ચાલો, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. નાના દાખલાઓ, ગણતરીવાળા દાખલાઓનો સૌથી આ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, કારણ કે આમાં તમારી સામાન્ય બુદ્ધિ, સામાન્ય જ્ઞાનનો ઉપયોગ થશે. બરાબર? તો હું એક સૂત્ર મૂકું છું. પી ઓફ એ યોગ બી, આપણું બ્રહ્માસ્ત્ર સૂત્ર. તો પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. કે સાહેબ આ સૂત્ર તો તમે મૂકી દીધું, પણ ઈ માયલા કોઈ પદ આમાં આપ્યા હોય એવું દેખાતું નથી સાહેબ. તો એ કેમ ખબર પડે કે આ જ સૂત્ર મૂકવું? તો એની માટે હું તમને એક નાનકડી સમજણ આપવા માંગુ છું. આનું સૂત્ર શું થાય? આ પદનું સૂત્ર શું થાય? અહીંયા જો લખું જો, ખાલી સમજાવવા માટે. તો કે તમને એવું પૂછ્યું હોય પી ઓફ એ છેદ બી ડેશ, આનો અર્થ શું થાય? તો કે ઘટના એ બને છે અને ઘટના બી બનતી નથી. તો આનું સૂત્ર શું થાય? તો કે આના સૂત્ર બરાબર આવું થાય, પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. તમે જાણો જ છો કે આવું પૂછ્યું હોય તો એનું સૂત્ર આવું થાય. બરાબર? તો આ બંને બાબત, પહેલી બાબત અને આ બીજું પદ, પહેલું પદ અને બીજું પદ, જો આપણને સૂત્રમાં આપ્યું, જો આ પી ઓફ એ, આ પહેલું અને આ બીજું છે આપણી પાસે, તો કે યસ છે. બરાબર? તો આ પદનું સૂત્ર આવું થાય અને આનો આપણને જવાબ આપ્યો છે એ લોકોએ. કેટલો? તો કે 1/5. એટલે કે આ બેયનો ભેગો કરીએ ને, આ બેયને ભેગું કરીએ ને તો આપણને બેયનો જવાબ આપ્યો છે કેટલો? તો કે 1/5. તો જો તો બેયને હું નજીક લાવી શકું? લાવી જ શકું ને. બેય ડાબી બાજુ છે ને મારે ડાબી બાજુ જ રાખવા છે. તો આવું કંઈક બને કે નહીં? જો તો પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. એ સાહેબ આ નિશાની ફરી જાય. અરે નો ફરે દોસ્તાર, મિત્રો, નો ફરે. શું કામ? તો કે આ બંને પદ ડાબી બાજુ જ છે અને મેં ડાબી બાજુ, સોરી, બંને પદ જમણી બાજુ જ છે અને મેં બંને પદને જમણી બાજુ જ રાખ્યા છે. તો બેમાંથી કોઈની નિશાની ફરે નહીં. આ તો મેં બે દોસ્તારને બાજુમાં બેહાડ્યા છે, એનું સ્થાન ચેન્જ કર્યું નથી. અને પછી આ વધારાનો જે છે એ હું અહીંયા લખી શકું? તો કે હા, લખી જ શકાય ને. હવે તો કે સૂત્રમાં કિંમત મૂકું છું. એ યોગ બી 1/4, યસ 1/4. આ બંનેનો જવાબ, જો આ બંનેનો જવાબ આપણને આપ્યો જ છે કેટલો? તો કે 1/5. તો આ 1/5 પ્લસ પી ઓફ એ,
સોરી પી ઓફ બી ગોઠવણીના પૈસા છે આ દાખલામાં. આપણને ખબર પડી કે આ આપણને આપ્યું છે તો આનું સૂત્ર તો આ થાય, બરાબર. તો આ બંને બાબતો આપણને રકમમાં આપી. જો આ રે બંને બાજુ જો જમણી બાજુ જ છે તો એ બંને બાબતને બંને પદને હું બાજુ બાજુમાં બેસાડી શકું. શું કામ ન બેસાડી શકાય? એનું મેં બાજુ બાજુમાં બેસાડ્યા છે, એનું મેં સ્થાન ચેન્જ કર્યું નથી, એટલે નિશાની ચેન્જ થાય નહીં. ખાલી મેં એ લોકોને બાજુ બાજુમાં બેસાડ્યા અને આ વૈધો એને મેં અહીંયા મૂકી દીધો. પછી તો કે સૂત્રમાં કિંમત મૂકી, આનો જવાબ આ છે, ઇઝ ઇક્વલ ટુ ના ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો જવાબ આ છે. જો આ બંનેનો જવાબ કેટલો છે? આ છે. તો આ બંનેનો જવાબ કેટલો છે? આ છે. પ્લસના પ્લસ અને બીનો બી. હવે તો કે આને હું જમણી બાજુથી ડાબી બાજુ લઈ આવું તો આ 1/4 આ પ્લસ છે, હવે કેવા થઈ જશે? માઇનસ 1/5 ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી. આપણે આ તો મેળવવું છે પી ઓફ બી. તો હવે તો કે લસા લેવો પડે અને પછી બાદ બાકી થાય. તો આને મારે 5 આરે ગુણવા પડે અને આને મારે 4 આરે ગુણવા પડે, અંશને ને છેદને બેયને. તો 5 એકુ 5 ના છેદમાં 4 પંચાને 20 માઇનસ માઇનસ 4 એકુ 4 ના છેદમાં 5 ચોક 20 ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી. પૂરું થઈ ગયું. 5 માઇનસ 4 તો 1/20 ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી. આપણને આ જ પૂછ્યું હતું અને આનો જવાબ આપણને મળી ગયો. અને ચતું લખવું હોય તો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1/20. કેવું સરસ આ ને સમજીને આપણે દાખલો ગણ્યો. એટલે જ મેં તમને કીધું હતું કે આ દાખલો છે ને આવા પ્રકારના ગણતરીવાળા દાખલાનો સૌથી જેને એમ કહેવાય ને કે સામાન્ય જ્ઞાન અને થોડુંક છે ને સામાન્ય બુદ્ધિ અને ભૂતકાળના જ્ઞાનનો ઉપયોગ કરીને તમે આ દાખલો ગણી શકો. તો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1/20. આ સમજૂતીના આધારે આપણે આ જવાબ મેળવવો છે. તો જોઈ લ્યો, પોઝ કરીને લખી લ્યો. ચાલો નેક્સ્ટ. શું છે નેક્સ્ટ આપણી માટે? તો કે દાખલા નંબર 19 A/B લખ્યું છે એ શરતી સંભાવનાનો દાખલો હોય. A/B લખ્યું હોય કે B/A લખ્યું હોય શરતી સંભાવના. શરતી સંભાવના આ વખતે આપણી માટે કેન્સલ છે તો એને તમે રહેવા દો. દાખલા નંબર 20 ઉપર આવો. 19મો દાખલો આપણે આ વખતે આ વર્ષે બોર્ડે રદ કર્યો છે. 19મો દાખલો એટલે એ જોતા નથી, ભવિષ્યમાં સમય મળશે ત્યારે જોશું. આપણે ચર્ચા થઈ એ મુજબ દાખલા નંબર 20 જો. એ આપણે ગણી શકીએ એમ છીએ. દાખલા નંબર 20. 10 વ્યક્તિઓના સમૂહમાં 6 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે. ઓકે, 10 વ્યક્તિઓનો સમૂહ છે. કુલ 10 વ્યક્તિઓ. એમાંથી 6 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે. તો પાસપોર્ટ છે. કેટલા વ્યક્તિઓ પાસે? 6 વ્યક્તિઓ પાસે. આનો અર્થ શું થયો કે 4 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ નથી. બરાબર ને? 6 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે. કુલ 10 વ્યક્તિઓ છે તો એનો અર્થ એવો થાય કે 4 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ નથી. ઓકે, આગળ વધો.
આ સમૂહમાંથી 3 વ્યક્તિઓની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે. 3 વ્યક્તિઓની પસંદગી કરવાની છે. તો કુલ પરિણામ n બરાબર 10 વ્યક્તિઓમાંથી 3 વ્યક્તિઓની પસંદગી કરવાની કીધી. જો આ સમૂહમાંથી 3 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે છે. પસંદગીનો મેં C લખ્યો છે. કુલ 10 વ્યક્તિઓ છે, એમાંથી 3ની પસંદગી કરવાની થાય. તો આની ગણતરી કેવી થાય? તો કે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આ જ છે મુખ્ય સ્વાધ્યાય 1ની મજા. તમામ પ્રકારના જે આપણે દાખલાઓ ભણી ગયા અને તમામ પ્રકારની જે આપણે સમજો મેળવી લીધો એ બધી સમજ અને રીત એક સાથે આપણને મુખ્ય સ્વાધ્યાય 1ની અંદર આપેલી હોય એટલે આપણે જાણી શકીએ કે આપણને તમામ બાબતો જે ભૂતકાળમાં ભણ્યા એ આપણને યાદ છે કે નહીં. તો એ જ આની ખૂબી છે મુખ્ય સ્વાધ્યાયની. 10 આપણને ખબર પડી જાય આપણને કેટલું યાદ છે. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ભાંગા ડાયરેક્ટ 6 કરી નાખું છું તો કેટલો જવાબ આવશે? 120. તો આપણો આ n કેટલો થાય? તો કે n 120. ઓલો ઓકે. હવે આપણી પાસે 2 પેટા પ્રશ્ન છે. તો 2 પેટા પ્રશ્નોમાં આપણને શું કહે છે? પહેલું, 3 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય તો આપણે ઘટનાને પહેલાં નામ આપવું પડે. એક બીજી બાબત કહું, અમુક દાખલાઓની અંદર હું આવી રીતના n ગોતું ને ઘટનાઓને નામ આપું ને પછી એમના છેદમાં n કરું ને પછી દાખલાનો જવાબ મેળવું. અમુક દાખલાની અંદર સીધો જવાબ મેળવી લો. એવું શું કામ થાય છે? તો કે અમુક દાખલાની રકમની અંદર તમને સંભાવના પૂછી હોય. જેમ કે આ દાખલાની અંદર તમને સંભાવના પૂછી છે. અમુક દાખલાની અંદર રકમમાં તમને સંભાવના આપી દીધેલી હોય, એ સિવાયનું તમને કંઈક પૂછતા હોય. એ સિવાયનું એટલે તો કે તમને એમ પૂછતા હોય કે a યોગ b ગોતો, તમને કાં તો એમ પૂછતા હોય કે a છેદ b ગોતો, કાં તો એમ પૂછતા હોય કે p ઓફ a ગોતો, કાં તો p ઓફ b ગોતો, કાં તો તમને એમ પૂછતા હોય કે p ઓફ a છેદ b ડેશ ગોતો, કાં તો તમને એમ પૂછતા હોય કે a ડેશ છેદ b ગોતો. બરાબર? તો આ બાબત ઉપર તમને તફાવત ખબર પડવી જોઈએ. અમુક દાખલાની શરૂઆત હું આવી રીતના કરું છું, અમુક દાખલાઓની શરૂઆત આવી રીતના કરતો નથી, ડાયરેક્ટ સૂત્ર મૂકીને કરી નાખું જ કાંઈક સમજાવીને. તો એવું શું કામ થાય છે? તો એનો અર્થ શું ખબર? એવું શું કામ થાય છે કે અમુક દાખલાઓની અંદર તમને સંભાવના પૂછી હોય છે. અમુક દાખલાઓની અંદર તમને અમુક સંભાવના આપી હોય અને અમુક સંભાવના તમને પૂછતા હોય. તો જે દાખલાની અંદર પ્યોરે પ્યોર સંભાવના જ મેળવવાની છે એ પ્રકારના દાખલા તો આવી જ રીતના શરૂ થાય. હવે હું પાછું ઓલું ઘટનાને નામ આપીશ, પછી ઓલા સાનુકૂળ પરિણામો બનાવશું ને પછી આપણે એમના છેદમાં n કરશું એટલે આપણને જવાબ મળશે. એનો અર્થ શું? તો કે આપણને સંભાવના પૂછી છે. અમુક દાખલા એટલે કે આની પહેલાના જે આ લેક્ચરની અંદર દાખલા ગણ્યા એની અંદર તમને p ઓફ કરીને જ તમને પ્રશ્ન પૂછ્યો. એનો અર્થ શું? તો કે તમને સંભાવના આપી દીધેલી જ છે, તમને કંઈક બીજું પૂછે છે. બરાબર? તો આ બાબત ધ્યાનમાં રાખજો. તો પેલા નામકરણ a બરાબર પહેલો પ્રશ્ન છે ને, a બરાબર 3 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય તે ઘટના. 3 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય તે ઘટના. બરાબર છે? ટોટલ 10 વ્યક્તિ છે, એમાંથી 6 પાસે પાસપોર્ટ છે. તો અહીંયા જે હું ગણતરી કરું a બરાબર 6c3. કે શું કામ સાહેબ 6c3? અરે ભાઈ 3 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોવો જોઈએ એવું એણે કીધું. તો જેની પાસે પાસપોર્ટ હશે એમાંથી જ 3 વ્યક્તિઓ પસંદ થશે ને.
કુલ આપણને 3 વ્યક્તિઓ પસંદ કરવાના છે. તો જો અહીંયા મેં 3 વ્યક્તિઓ જ પસંદ કર્યા, પણ કેટલા પાસપોર્ટવાળા છે? તો કે ભાઈ 6 પાસપોર્ટવાળા છે. તો આ જ ગણતરી થાય. અને બીજું કે બાકીના જે 4 વ્યક્તિઓ પાસપોર્ટ વગરના છે એમાંથી કોઈ પણ પસંદ થશે નહીં. બરાબર? શું કામ? તો કે કુલ તમારે 3 જ પસંદ કરવાના છે. અને આ R નો સરવાળો કરો તો તમારા 3 થઈ ગયા. અને R નો સરવાળો કરો ને તમારે જેટલા થવા જોઈએ એટલા થઈ જતા હોય તો વચ્ચે નિશાની ગુણાકારની જ આવે. ભૂતકાળનું નોલેજ યાદ કરો. તો 6C3 કેટલા થાય? તો કે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ભાગ્યા 6 તો 20 થાય. અને R ના સ્થાને 0 હોય એટલે 1 વધે. તો ઘટના એ ના સાનુકૂળ પરિણામ m બરાબર 20. તેથી P ઓફ A, જ્યાં એ આવે ને ત્યાં ખાલી ઘટના આપી હોય, ઘટના બનાવી હોય. અને જ્યાં હું P શબ્દનો ઉપયોગ કરું ને એનો અર્થ શું થાય? તો કે હવે તમને સંભાવના મળશે. ઘટનાની શું મળશે? તો કે સંભાવના મળશે. તો m ના છેદમાં n તો કેટલું થાય? m 20 n 120 મીંડું જાય તો 2 ના છેદમાં 12. હજી તમે ભાગાકાર કરી શકો તો 1 ના છેદમાં 6. અહીંયા મારે જગ્યા બચાવવી હતી કારણ કે બીજો દાખલો ગણવો હતો એટલે મેં આમ આડું જવા દીધું. તમે સીધું લખજો. તો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો 1 ના છેદમાં 6. બીજું શું કહે છે? 2 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય તેની સંભાવના. ઓકે. બીજું B બરાબર 2 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય તે ઘટના. 2 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય તે ઘટના. વેરી ગુડ, સરસ. ટોટલ પાસપોર્ટ વગરના કેટલા? 4. 4 માંથી 2 પાસપોર્ટ વગરના. દાખલો પૂરો નહીં, દાખલો પૂરો નહીં. ટોટલ તમારા 3 તો થવા જ જોઈએ. તો આ તમે 2 પાસપોર્ટ વગરના લીધા ને તો તમારે એકને પાસપોર્ટ વાળાને તમારે લેવો પડશે. તો જ તમારો આ નો સરવાળો 3 થાય. કારણ કે એણે ચોખ્ખું કીધું છે કે તમારે 3 વ્યક્તિઓ તો લેવાના જ. આ પ્રશ્ન બહુ સરસ છે. એણે શું કીધું? 2 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય એવી તમે ઘટના મેળવો. તો તમે શું કરી નાખો? તો કે 4 જણા પાસપોર્ટ વગરના છે એમાંથી તમે 2 વ્યક્તિઓને પસંદ કરી લ્યો. પછી એમના છેદમાં n કરીને જવાબ મેળવી લ્યો. એટલે તમને એમ થાય કે લે મને બધું આવડે છે, પણ તેમ છતાંય તમને માર્ક મળે નહીં. એટલે તમને એમ થાય કે ઓકે પેપર ખોટું જોયું છે. એવું નથી. ટોટલ તો તમારા 3 થઈ જ જવા જોઈએ. તો 2 પાસપોર્ટ વગરના તો 1 પાસપોર્ટ વાળો તમારે લેવો પડે. એ લખ્યું ન હોય, આપણે સમજવાનું છે. બરાબર? R નો સરવાળો કરો તો 3 થઈ જાય અને 3 જ થવો જોઈએ. તો વચ્ચે નિશાની હંમેશા ગુણાકારની જ હોય. જો સરવાળો વધી જાય તો વચ્ચે નિશાની સરવાળાની હોય. કરો ગણતરી. 4C2 એટલે 6 થાય. 4 ગુણ્યા 3 ભાગ્યા 2 તો 6 ગુણ્યા 6C1 એટલે 6 જ થાય. તો 36. તો ઘટના B ના સાનુકૂળ પરિણામ m બરાબર 36. તો P ઓફ B. હવે આપણે સંભાવના મેળવીએ છીએ. m ના છેદમાં n. તો m એટલે કેટલો? તો કે 36 ના છેદમાં n કેટલો? તો કે 120. 2 12 ગુણક છે તો 12 હારે ભાગાકાર કરી નાખું તો 3 ના છેદમાં 10 જવાબ મળે. આ તમારો P ઓફ B નો જવાબ મળી ગયો. જોઈ લ્યો. 36 ભાગ્યા 12 એટલે 3 અને 120 ભાગ્યા 12 એટલે 10. જોઈ લ્યો.
જોઈ લ્યો અને ખરેખર બીજો જે પ્રશ્ન છે ને એને વ્યવસ્થિત રીતના સમજી લ્યો. બે વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય એનો અર્થ એમ કે ટોટલ તમારે 3 લેવાના છે વ્યક્તિ, એમાંથી 2 પાસપોર્ટ વગરના ને 1 પાસપોર્ટ વાળો. એવું ચોખવટ રકમની અંદર કરી ન હોય કે 2 પાસપોર્ટ વગરના અને 1 પાસપોર્ટ વાળો લ્યો, એટલું આપણું મગજ અને બુદ્ધિ ચાલવી જોઈએ. તો બરાબર છે. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ. આના પછીના લેક્ચરની અંદર વળી પાછા સ્વાધ્યાય મૂળ સ્વાધ્યાય 1ની અંદર જે આપણે દાખલા ગણવાના છે એ આપણે ગણશું. તો આજના લેક્ચરની અંદર આટલું જ. આના પછીના લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આભાર.